અ, નિર્મલ પાર્ક માજલપુર વિસ્તારના ગણપતિ કિશનવાડીથી આયુર્વેદિક 3 રસ્તા ત્યાંથી પાણીગેટ દરવાજા થઈ અને માંડવી તરફ જતા હતા ત્યારે મદાર માર્કેટ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા યોજનાબદ્ધ રીતે, કારણ કે એક બાજુથી જો ઈંડા પડ્યા હોય તો આપણે એવું માની શકીએ કે કોઈએ ટીખળ કરી છે, પરંતુ બંને બાજુથી જ્યારે ઈંડા પડતા હોય ત્યારે આ એક કાવતરાના ભાગરૂપે એ સોચી સમજી સાજિશ જેને કહેવાય કે ષડયંત્રનો આ ભાગ છે અને ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા માર્યા છે, અમારા કાર્યકરો પર ઈંડા પરનો મારો કર્યો છે. તો વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય આવા અસામાજિક તત્વોને સાંખી નહીં લે અને હું આપના માધ્યમથી આવા તત્વોને ખુલ્લેઆમ ચીમકી આપવા માંગુ છું કે વડોદરા શહેરની શાંતિ ડોળવાનો જો તમે પ્રયત્ન કરશો તો હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ એની ભાષામાં તમને જવાબ આપશે અને ક્યારેક આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કદાચ જાણે અજાણે કાયદો જો હાથમાં બજરંગ દળ લઈ લે તો એના માટે જવાબદાર આવા અસામાજિક તત્વો હશે. પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અમારા તહેવાર છે એટલે અમે શાંતિપૂર્વક ઉજવવા માંગીએ છીએ, પરંતુ અમે કોઈને છેડતા નથી અને અમોને જો કોઈ છંછેડે તેને અમે છોડતા નથી. તો પોલીસ પ્રશાસન અસામાજિક તત્વો પર દાખલો બેસે એવી કાર્યવાહી કરે, કારણ કે આ એક ગણપતિ પર હુમલો નથી, એક યાત્રા પર હુમલો નથી, આ સમગ્ર હિન્દુ સમાજ પર હુમલો છે, અમારી સનાતન સંસ્કૃતિ પર હુમલો છે. અમારી સંસ્કૃતિને કોઈ પણ હિસાબે તોડી મરોડીને આ ઉજવતા ઉત્સવો બંધ કરાવવા માટેની આ એક પેરવી છે અને આ એક કાવતરાનો ભાગ છે. પોલીસ આને બહુ એમ ગંભીરતાપૂર્વક આ વિષયને લે. ઉચ્ચ અધિકારીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આને ગંભીરતાથી આ વિષયને લે, કારણ કે આવા તત્વો છૂટો દોર મળશે તો વડોદરા શહેરની શાંતિ ડોળાશે અને જ્યારે જો વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવશે બજરંગ દળના માધ્યમથી ત્યારે આવા તત્વોને અમે સબક શીખવાડીશું. તો એના માટે જવાબદાર તંત્ર અને આવા તત્વો રહેશે. વિષ્ણુ પ્રજાપતિ, વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી. આજે સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ મકરપુરાનું એક મંડળ છે, નિર્મલ પાર્ક સોસાયટીનું, જે રાત્રે કાલે એમની આગમન યાત્રા છે, જે પાણીગેટ રોડ પરથી ગણેશજીનું આગમન ગણપતિ દાદાની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો જે શહેરની શાંતિ દોડવા માંગે છે એ લોકોએ બે મદાર માર્કેટની આસપાસથી સામસામે 2 બિલ્ડિંગમાંથી ઈંડાનો મારો કર્યો અને એનું વાતાવરણ તંગ કરીને દોડવાનો પ્રયાસ કર્યો. તાત્કાલિક પોલીસ સ્ટાફ, જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ સાહેબ, એસીપી, ડીસીપી, પીઆઈ, દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ સૌ અહીંયા હાજર થયા, મંડળો હાજર થયા. આજે મારી સાથે મારા સાથી કાઉન્સિલર હરીશભાઈ જીંગર, શેલમબેન ચોકસી, પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ, સામાજિક આગેવાન જયભાઈ ઠાકોરને સર્વ લોકો અહીં હાજર થયા. તાત્કાલિક એની પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ચાલુ થઈ. લગભગ 2 કે 3 જણને પકડવામાં પણ આવ્યા છે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવી મંડળોને બાહેધરી જેસીબી સાહેબે આપી છે. વડોદરા શહેરમાં રાત્રે 3 વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપ્પાનું આગમન થતું હોય અને વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપ્પાની સ્થાપના કરતું રહેતું છે. આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે. હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે, કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં. અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારના રાતના 3 વાગ્યાથી, મીડિયા મિત્રો રાતના 3 વાગ્યાથી, સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતા એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે.